તમારું નામ છે? મારું નામ સંગીતાબેન આશીષભાઈ રાવલ અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી તરીકે હોદ્દેદાર છું. આજે અમે જસદણ તાલુકાની આ મિટિંગ કરેલી છે અને અમારા સૌથી જે મહત્ત્વના મુદ્દાઓ છે, જે અમારી માંગણીઓ છે, એમાં સૌથી મહત્ત્વની માંગણી છે કે સરકાર અમને કાયમી કરે. ICDS યોજના 45 વર્ષથી છે, છતાં સરકારે લઘુત્તમ વેતનમાં પણ અમારો સમાવેશ કરેલો નથી. તો સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે સરકાર અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે, અમને કાયમી કરે. અને જે મોબાઈલ અમે ઘણા સમયથી મોબાઈલની માંગણી કરેલ હતી, જે સરકારે આપ્યા છે, પણ છતાં એમાં જે જોઈએ એટલું કામ થતું નથી અને કામ એટલું પ્રેશરથી કરાવવામાં આવે છે. જ્યારે ઇન્સેન્ટિવ સરકારે નક્કી કરેલું છે, ઇન્સેન્ટિવ 10-10 મહિનાથી ચૂકવાયું નથી. અને જે બાળકોને પોષણ આહારના જે ભાવો ચૂકવવાના હોય છે, વિચાર કરીએ કે આજની મોંઘવારીમાં એ ભાવ સરકાર ફળના 3 રૂપિયા અને શાકભાજીના 10 પૈસા લેખે આપે છે. જે અમે વારંવાર રજૂઆત કરી છે કે આ ભાવમાં વધારો કરવામાં આવે, છતાં એ પણ માંગણી સંતોષાઈ નથી. વધારો કરવાની વાત તો એક બાજુ રહી, પરંતુ 6 મહિનાથી બિલ પણ ચૂકવાયા નથી. જે આ બહેનો 10,000ના વેતનમાંથી આ ચૂકવે છે અને રોકાણ કરે છે. 6 મહિનાથી આજે બિલો અટવાયા છે, ઇન્સેન્ટિવ મળતું નથી, મંગળ દિવસના પૈસા મળતા નથી અને છતાં એટલા જ પ્રેશરથી દિવસે ને દિવસે કામ કરાવવામાં આવે છે. અમારી પાસે રાષ્ટ્રીય કામગીરી કરાવવામાં આવે છે. BLOની કામગીરી લ્યો, વસ્તી ગણતરીની કામગીરી લ્યો, જ્યારે કોઈ પણ કામગીરી કરવાની આવે ત્યારે સરકારના ધ્યાનમાં આંગણવાડી વર્કર અને હેલ્પર જ આવે છે. પણ જ્યારે ચૂકવવાનું આવે ત્યારે આ બહેનો એને યાદ આવતા નથી, તો સરકાર અપીલમાં જાય છે. અમે હાઈકોર્ટમાં ચુકાદો જીતી ગયા તો સરકાર અપીલમાં ગઈ છે. તો જે અપીલમાં અમે ત્યાં જીતીએ એ વચલા રસ્તા સ્વરૂપે જે અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવાની વાત થઈ, સરકાર સાથે વારંવાર બેઠક થઈ, સાંભળે છે, પરંતુ આશ્વાસન આપે છે, પરંતુ કોઈ પણ પ્રકારની માંગણી અમારી સંતોષાયેલી નથી. એટલે આજે બહેનો તમે જોઈ શકો છો, રોષે ભરાઈ અને પગારનું બેસણાનો પ્રોગ્રામ કરવા ઉપર આ બહેનો આવી ગઈ છે. પોતાનું ઘર-બાર છોડ્યા છે, તડકામાં પ્રોગ્રામ કરવા એ મજબૂર થઈ છે. ક્યારે? જ્યારે સરકારે અમારું સાંભળ્યું નહીં ત્યારે.